તો હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી આપવામાં આવી છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે, ત્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરાઈ છે। ત્યારે આગાહીને લઈને દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે પાકને લઈને ખેડૂતો જહાંગીરપુરા જીનિંગ મિલ પહોંચ્યા। પુરુષોત્તમ ફાર્મર્સ જીનિંગ એન્ડ પ્રેસિંગ સોસાયટી જહાંગીરપુરા ખાતે છેલ્લા 3 વર્ષથી પ્રમુખ તરીકે સેવા આપું છું। હાલમાં હવામાન ખાતા દ્વારા 3 દિવસની આગાહી કરવામાં આવી છે, એટલે અમારી સંસ્થા જહાંગીરપુરા ખાતે ડાંગરની ખૂબ જ વાહનોની કતાર છે। ખાસ કરીને હવામાન ખાતા દ્વારા આગાહી આપવામાં આવી છે, ત્યારે ખેડૂત સભાસદોને મારી નમ્ર અપીલ છે કે આપની પાસે જો સગવડ હોય તો આપના વાહનોની અંદર વોટરપ્રૂફ તાટપત્રી ઢંકાવી આપના વાહનો પોતાના ઘરે રાખવા અપીલ છે। તેમજ જ્યાં મંદિરના કમ્પાઉન્ડમાં આપના વાહન મૂકવામાં આવ્યા હોય તો તે વાહનો પણ એની પર વોટરપ્રૂફ તાટપત્રી ઢાંકવા આપને અપીલ છે। ખાસ કરીને અમારી સંસ્થામાં લગભગ 3 લાખ જેટલી ગુણીની સંગ્રહ કરવાની ક્ષમતા છે, પણ ઉનાળુ ડાંગર ની વેચાણ હજુ લગભગ 45,000 જેવું ગુણી જહાંગીરપુરા સેન્ટર પર બાકી છે। અને